માનતા પૂરી કરવા ગયેલા પરિવાર વચ્ચે ધીંગાણું, બાલારામમાં પાણીના છાંટા ઉડતા મારામારી થઈ। લાકડી અને ધોકા વડે મારામારી થતા 2 લોકો ઘાયલ થયા। સામસામે 14 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ। પાલનપુર તાલુકા પોલીસે 6 લોકોની અટકાયત કરી છે। પાલનપુરના બાલારામમાં માનતા પૂરી કરવા ગયેલ પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાયું। મંદિરમાં પ્રસાદ નજીક પાણીના છાંટા ઉડતા 2 પરિવાર વચ્ચે મારામારી થઈ। લાકડી અને ધોકા વડે મારામારી થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા। પાલનપુર તાલુકા પોલીસ મથકે સામસામે 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। પાલનપુર તાલુકા પોલીસે 6 લોકોની અટકાયત કરી। ધવલ, કયા મુદ્દે આખું ધીંગાણું સર્જાયું હતું? ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક બાલારામ નામનું એક યાત્રાધામ આવેલું છે ને બાલારામ નજીક જે દેવી પૂજક સમાજના લોકો હોય છે તે પોતાની માનતા પૂરી કરવા જતા હોય છે। મહત્વની વાત છે કે ગઈકાલે દેવી પૂજક સમાજના 2 લોકો છે તે પોતાની માનતા પૂરી કરવા માટે બાલારામ ગયા હતા અને મંદિરમાં પ્રસાદ નજીક પાણીના છાંટા ઉડતા બંને પરિવાર વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। મહત્વની વાત છે કે લાકડી અને ધોકા વડે મારામારી થતા 2 લોકો છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે સમગ્ર ઘટનાની જાણ પાલનપુર તાલુકા પોલીસને થતા પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો સમગ્ર મામલાને લઈને સામે 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। જે પ્રકારે ફરિયાદ નોંધાઈ છે તેને જ લઈને પાલનપુર તાલુકા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 6 લોકો છે તેમની અટકાયત કરવામાં આવી છે અને વધુ જે લોકો ફરાર છે તેમની શોધખોળ છે તે પાલનપુર તાલુકા પોલીસ કરી રહી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે ધવલ। તો બાલારામમાં પાણીના છાંટા ઉડતા મારામારી થઈ, ધીંગાણું સર્જાયું હતું। પાણીના છાંટા ઉડ્યા હતા ત્યારે લાકડી અને ધોકા વડે મારામારી થતા 2 લોકો ઘાયલ થયા હતા। બિલકુલ નજીવી બાબત હતી ને એના મુદ્દે જ ધીંગાણું સર્જાયું હતું। ત્યારે સામસામે 14 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મંદિરે દર્શન કરવા ગયા હતા અને એ જ વખતે પ્રસાદી ની બાજુમાં જ એકબીજા પર પાણીના છાંટા ઉડ્યા હતા।